ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે એસએસ નું ચેપ્ટર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ, બરાબર. એની અંદર આપણે માટીકામ જોયું, વણાટ કલા જોઈ, માટીની કલા જોઈ, ભરત ગૂંથણ કલા, બરાબર. હવે ભરત ગૂંથણ કલા ને બધું આપણે જોઈ લીધું. થોડી વાર ઉપરથી થોડું રિવાઇઝ કરી લઈએ. માટી કલામાં ચાકડો, કુંભારનો ચાકડો છે એ એવું કહેવાય કે પ્રથમ યંત્ર કહેવાય છે. પછી વણાટ કલાની અંદર આપણે હાથ વણાટ, જેમાં પાટણના પટોળા, બનારસી સેલાઓ, પછી ગાલીચા છે, કાશ્મીરના ગાલીચા, આ બધી ડિટેલ જોઈ. ભરત ગૂંથણની કલામાં પણ આપણે બાંધણી છે, પછી જે હાથથી ભરેલામાં ખાસ એક તો કચ્છનું ભરત ગૂંથણ છે એ વધારે જાણીતું છે, એ જોયું. અને ખાસ એ વાત રહી ગઈ કે કચ્છના બંને વિસ્તારમાં જત કોમની જે ભરત કલા છે એમની આગવી વિશેષતા છે, બરાબર. હવે આપણે આગળ ચર્મ ઉદ્યોગ જોઈએ. ચર્મ એટલે શું, પહેલા તો એ સમજવું જરૂરી છે. ચર્મ ઉદ્યોગ, ચર્મ એટલે ચામડું, બરાબર. તો પહેલાના સમયમાં જે આપણે જોઈએ છીએ કે આદિમાનવના સમયથી જ આદિમાનવ પોતાનું શરીર છે એને ઢાંકવા માટે અથવા ઠંડી અથવા વરસાદથી પોતાની જાતને રક્ષણ કરવા માટે પ્રાણીઓનું જે ચામડું હતું એનો ઉપયોગ કરતો, બરાબર. તો એ સમયથી જ આ વસ્તુ ચાલી આવી છે કે આપણે અત્યારે પણ પ્રાણીઓના ચામડાનો બનાવેલી બનાવટોનો ઉપયોગ કરીએ છીએ. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવાની એટલે કે પ્રોસેસ એની ઉપર થાય, બરાબર. કારણ કે એની ઉપર અમુક પ્રોસેસ કરીને એને શુદ્ધ કરવામાં આવે અને એ જે પ્રક્રિયા છે એને આપણે ચર્મ ઉદ્યોગ કહી શકીએ. હવે પહેલાના સમયમાં પણ એ ચામડાનો ક્યાં ઉપયોગ થતો, તો ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેનો કોસ, એટલે કે પેલું પાણી કાઢવા માટે એક એવી થેલી બનાવવામાં આવતી, બરાબર, એના કોસ માટે. પછી પાણીના મશકો અને પખાલો. તમને જો ક્યાંય તમે મૂવીની અંદર જોયું હોય તો એ ચામડાની એક થેલી જેવું હોય, જે અત્યારે આપણે પ્લાસ્ટિક રબરમાંથી બનાવીએ છીએ, બરાબર. એવી રીતના એ ચામડાની આખી થેલી હોય, એની અંદર પાણી ભરીને જે મુસાફરો હોય પોતાની સાથે રાખતા. પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. પછી ઢોલ, નગારા, તબલા, ઢોલક, એની અંદર આવા જે સંગીતના સાધનો હોય છે એની અંદર ચામડાનો ઉપયોગ થાય છે. ઢોલની અંદર પણ જે આજુબાજુની જેની પર થાપ મારવામાં આવે છે એ જે જગ્યા છે એ ચામડાની બનેલી હોય છે. આ ઉપરાંત લુહારની ધમણોમાં પણ, અને આપણને ખબર છે કે ચામડામાંથી પગરખાં બનાવવામાં આવે છે, પર્સ, પછી પાકીટ, બેગ, પટ્ટા, બરાબર. આ બધી વસ્તુમાં ચામડાનો ઉપયોગ થાય છે. અને યુદ્ધની અંદર વપરાતી જે ઢાલ છે એમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે એ પ્રાણીઓનું જે ચામડું હોય છે કેવું હોય છે, મજબૂત અને ટકાઉ હોય છે, એટલે આ પ્રમાણે એનો ઉપયોગ થાય છે. પછી મોજડી, જે રાજસ્થાનની મોજડીઓ વખણાય છે, તો એની અંદર પણ હવે તો એ પ્યોર ચામડું આવતું નથી, બરાબર. એને પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. પરંતુ જે પ્યોર ચામડાની એ મોજડી હોય એ અમારી એમ કે આપણે નથી કહેતા કે તજા ગરમી, બરાબર, શરીરની ગરમી હોય, પગના તળિયામાં જે ગરમી હોય, તો આ પ્યોર ચામડાની જો મોજડીને પહેરવામાં આવે તો આપણે ગરમીથી રક્ષણ મેળવી શકીએ છીએ. તો આવી રીતે ચામડાનો, આ ઉપરાંત પછી ઊંટ છે, ઘોડા છે, પછી હાથી છે, એની પીઠ ઉપર જે મૂકવામાં આવતા સાજ, પલાણ, એમાં પણ ચામડાનો ઉપયોગ થાય છે. પછી લગામ બનાવવા માટે, ચાબુક બનાવવા માટે, બરાબર. ચાબુક જોયા છે ને એ પહેલાના સમયમાં તમે જુઓ તો પેલા ચાબુક લાંબી દોરી જેવા હોય, બરાબર. તો એ પણ આમાંથી જ ચામડામાંથી, પ્રાણીઓની સ્કીનમાંથી બનાવવામાં આવે છે. એટલે આ થયો ચર્મ ઉદ્યોગ, બરાબર. હવે આપણે જોઈએ હીરા, મોતીકામ અને મીના કારીગરી.
મોતીકામ અને મીના કારીગરી. બરાબર. તો હીરા મોતીકામ, તો આપણને ખબર છે કે ભારત છે એ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણેય દિશાઓમાં દરિયાથી ઘેરાયેલો વિસ્તાર છે. બરાબર. એટલે જનરલી હીરા મોતી છે શેમાંથી મળે? દરિયામાંથી. એટલે ટોટલ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર દરિયાથી ઘેરાયેલો છે. એટલે ખાસ કરીને આપણે હીરા મોતીનું પ્રમાણ આપણા રાજાઓ આભૂષણોમાં, મુગટમાં, સિંહાસનમાં, બરાબર, આ બધાની અંદર એ ખાસ કરીને એનું ઉપયોગ કરતા. બરાબર. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પરના દેશો સાથે પણ આપણે આ હીરા મોતી માણેકનો આપણે વેપાર એ સમયમાં કરતા. અને જે ભારતના કારીગરોના બનાવેલા જે આભૂષણો છે એ તો વિશ્વવિખ્યાત છે જ. બરાબર. એવું કહેવાય છે કે પેલું વિશ્વવિખ્યાત જે કોહિનૂર હીરો છે કે મુગલ હીરો છે એ પણ આપણા ભારતની જ દેણ છે. પછી ભલે મુગલો આપણા દેશમાં સામ્રાજ્ય કરીને પછી એ જ્યારે ગયા ત્યારે પોતાની સાથે એ હીરા લઈ ગયા, પરંતુ એ મૂળ તો ક્યાંના છે? ભારતમાંથી જ મળી આવેલા હતા. ભારતના આપણા રાજાઓ છે એ આભૂષણના પહેલેથી જ શોખીન છે. બરાબર. એ પોતે જે કારીગરો પાસે અલગ અલગ ડિઝાઇન બનાવતા, પછી એની અંદર હીરા અને માણેક ને એનું જળતર કરાવતા. બરાબર. પોતે જે સિંહાસનમાં બેસતા મયુરાસન, બરાબર, તમને ખ્યાલ છે, તો એ મયુરાસન પણ એટલું બધું સુંદર હતું એવું કહેવાય છે. તો એનું નકશીકામ, એની અંદર એટલા બધા હીરા જડેલા હતા. બરાબર. માણેક ને એ બધું જડેલું હતું. તો આપણા રાજાઓએ પહેલેથી જ હીરા મોતી માણેકના શોખીન છે. બરાબર. હવે એમના આભૂષણની અંદર પણ આ અલંકારો તો ઠીક છે, સિંહાસન ને મુગટમાં તો હીરા માણેક જડેલા છે, પરંતુ એ જે કપડાં પહેરતા એ આભૂષણની અંદર પણ એ હીરા માણેકને જડાવતા. આ ઉપરાંત ગુજરાતમાં મોતીકામ સવિશેષ ઉપયોગ થાય છે. બરાબર. મોતીનો ઉપયોગ આપણે ઘરમાં કઈ જગ્યાએ કરીએ છીએ? જેમ કે તોરણ બનાવવું હોય, ઝુમરો બનાવવા હોય. બરાબર. પછી કળશ છે, ઘૂઘરા છે, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, જે પેલા જેકુમોતી, એકદમ ઝીણા જેકુમોતીથી નાળિયેર બનાવવામાં આવે છે. ઈંઢોણી, પંખા, બળદ માટેના જે સુશોભન કરેલા હોય, બળદની ઉપર પેલું જે કપડું નાખેલું હોય કે પછી એનું જે શિંગડાનું ડેકોરેશન હોય એની અંદર પણ મોતીથી ડેકોરેશન કરવામાં આવે છે, મોતીનું ગૂંથણકામ કરવામાં આવે છે. બરાબર. ઝૂલ બનાવવામાં આવી હોય. પહેલા જેમ અત્યારે આપણે મેરેજ વખતે ગાડી શણગારવામાં આવે છે એવી રીતના પહેલાના સમયમાં જ્યારે મેરેજ કરીને જ્યારે વરરાજા વહુને લઈને આવે પાછા ત્યારે બળદગાડામાં આવતા. તો એ બળદગાડું આખું શણગારવામાં આવતું. બરાબર. એના શિંગડાથી માંડીને તો એને આખું બળદ ઉપર જે કપડું નાખ્યું હોય, બળદના પગ હોય, આ બધું શણગારવામાં આવતું. તો એની અંદર પણ મોતીનો સવિશેષ ઉપયોગ કરવામાં આવતો. એટલે આ હીરા મોતીની કારીગરી છે એ આપણી પ્રાચીનતમ કારીગરીમાંની એક કહી શકાય. બરાબર. દુનિયાભરમાં દેશોમાં સોના ચાંદી તથા મીનાકારીની કારીગરીમાં આપણો દેશ અગ્રીમ સ્થાને રહેલો છે. બરાબર. તમે ક્યાંય એવું સાંભળ્યું કે કોઈ ફોરેન કન્ટ્રીમાં આવી હીરા મોતી કે મીના કારીગરીનું કામ થતું હોય? એવું લગભગ કોઈ વિશ્વના કોઈ દેશમાં જોવા મળતું નથી સિવાય કે ભારત. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો એટલે કે માળ, હારા, વીંટી, એરી, કંગન અને ઝુમખા, આ કૌશલ્યમાં આપણા કારીગરો નિપુણ છે. પછી એની અંદર સોના ચાંદીના ઘરેણામાં પણ તમે જુઓ તો એમાં વચ્ચે મીના પૂરવામાં આવે છે. બરાબર. મીના એવું કોઈ છે નહીં મારી પાસે, બતાવે તમે. મીનો પૂરવો એટલે કે સોના ચાંદીનું કોઈ ઘરેણું હોય એની અંદર એવો લાલ કે વાદળી લીલા કલરનું એવો મીનો પૂરવામાં આવે. બરાબર. પથ્થર કે અકીક ના હોય પણ એવું લિક્વિડ હોય, એને સોલિડ લિક્વિડ હોય એની અંદર એને પૂરવામાં આવે અને આથી ઘરેણાની શોભા વધે.
અને આ મીના કારીગરીનું જે કૌશલ્ય છે એ જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ આ 5 જગ્યાએ સવિશેષ જોવા મળે છે. પરંતુ હવે તો જો કે ભારતના દરેક ખૂણે આ કારીગરી જોવા મળે છે, પણ મુખ્યત્વે જયપુર, લખનૌ, દિલ્હી, હૈદરાબાદ અને વારાણસી આ 5 જગ્યા એની મેઇન છે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર. હવે આપણે આગળ જોઈએ જરીકામ. જરીકામ માટે આપણા ગુજરાતમાં આવેલું સુરત બંદર એ મુખ્ય ગણાય છે જરીકામ માટે. જરીકામ એટલે શું કે સોના ચાંદીના તારના રૂપમાં જરી બનાવવામાં આવે છે. તમે ખબર હોય તો કોઈ પણ તમે સાડી લો, બરાબર, કોઈ ભારે કપડું હોય એની અંદર આમ જાણે સોના ચાંદી કે ગોલ્ડન કલરની જરી હોય અથવા સિલ્વર કલરની જરી હોય, આ રીતની કોઈ ડિઝાઇન બનાવેલી હોય કે એને પૂરવામાં આવતી હોય છે, તો આ જરીકામ તરીકે ઓળખવામાં આવે છે. વસ્ત્રોની અંદર ટૂંકમાં એનો ઉપયોગ થાય છે. પાનેતરની અંદર, પછી ઘરચોળા હોય, બરાબર, તો એની અંદર ખાસ કરીને આ રીતનો ઉપયોગ થતો હોય છે. અને આના માટે સુરતના જે કારીગરો છે એમની કુશળતા ગણવામાં આવે છે. હવે જરીકામ પછી જોઈએ ધાતુકામ. આ જરીકામ માટે સુરત પ્રખ્યાત છે, બરાબર. આ અમુક જે યાદ રાખજો એ હોય. અને હવે જોઈએ ધાતુકામ. તો ધાતુકામ એ આપણી પ્રાચીનતમ વિદ્યા છે, બરાબર, કારણ કે લોથલમાંથી જે અવશેષો મળ્યા છે ત્યાં આગળ ધાતુમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવતો, આરા અને સોય અને તાંબા અને કાંસાના ઓજારો ત્યાંથી અવશેષ રૂપે મળ્યા છે. આ પરથી આપણે એવું માની શકીએ કે આ કળા એ એટલી પ્રાચીન છે, બરાબર. એ સમયમાં પણ લોકો આનો ધાતુનો ઉપયોગ કરીને ઓજારો બનાવતા કે મૂર્તિઓ બનાવતા, અને યુદ્ધની અંદર પણ અસ્ત્રો શસ્ત્રો બનાવવા માટે પણ આનો ઉપયોગ થતો હશે એવું માની શકીએ. સોના જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો, જ્યારે તાંબુ, પિત્તળ, કાંસુ એ બધાનો ઉપયોગ વાસણો, મૂર્તિ, યુદ્ધના ઓજારો વગેરે બનાવવા માટે થતો. હવે જોઈએ કાસ્ટ કલા. કાસ્ટ એટલે શું? કાસ્ટ કલા. કાસ્ટ એટલે લાકડું, બરાબર. કાસ્ટ એટલે લાકડું, અને લાકડામાંથી બનાવેલી વસ્તુ એને આપણે કાસ્ટ કલા તરીકે ઓળખીએ છીએ, બરાબર. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ સાથે રહેલો છે, બરાબર. શરૂઆતમાં જ આપણે સૌથી પહેલા તો આદિમાનવના સમયમાં તો એ લાકડામાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ કરતો, બરાબર, કે અમુક લાકડાના ભાલા ને એવું બધું બનાવીને એ પ્રાણીઓનો શિકાર કરતો. અને સૌ પ્રથમ જ્યારે આદિમાનવે પૈડું બનાવ્યું એ પણ શેમાંથી બનાવ્યું હતું? લાકડામાંથી બનાવ્યું હતું. અને લાકડામાંથી બનાવેલી એ વસ્તુનો ખાસ કરીને ઉપયોગ એ પોતાના જીવનમાં રૂટીનમાં કરતો. અને સૌ પ્રથમ તો આપણે એ જોઈએ કે ગુફાની બહાર જ્યારે પેલું અગ્નિ પ્રગટાવતો તો એના માટે પણ એને લાકડાનો ઉપયોગ જ કરેલો, બરાબર. અને અત્યારે આપણે બળતણ તરીકે પણ લાકડાનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત ઓજારો બનાવવા, પછી ઇમારતો બનાવવામાં પણ લાકડાનો ઉપયોગ થાય છે, એટલે કે બાંધકામમાં, બરાબર. લાકડાની મૂર્તિઓ, પછી બાળકોના રમકડા બનાવવામાં, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારીઓ, સિંહાસન, ખુરશી, જાળીઓ. તમે આપણે અહીંયા ક્લાસમાં બેઠા હોઈએ તો આપણી આજુબાજુ જોઈએ તો જ લાકડાથી બનાવેલું, જેમ કે ફર્નિચર છે, બેન્ચ છે, ટેબલ છે, બરાબર. હવે તો બોર્ડ આવે છે, કે પહેલા તો એ લાકડાની બોર્ડરવાળા જ બોર્ડ આવતા, બરાબર. તો આ બધું જ આપણે બારી બારણા છે, આ બધું શેનું બનેલું છે? લાકડાનું. તો લાકડું એ માનવ જીવનની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલું છે. પછી આ ઉપરાંત ગુજરાતની અંદર સંખેડા એ ફર્નિચર માટે ખાસ જાણીતું છે. સંખેડા ફર્નિચર માટે જાણીતું છે, અને ઈડર છે એ રમકડા માટે જાણીતું છે, બરાબર. સંખેડા ફર્નિચર માટે આવું તમને જોડકામાં પણ પૂછાઈ શકે કે જરીકામ માટે સુરત છે, બરાબર. કાસ્ટકલા માટે સંખેડા એ ફર્નિચર માટે, અને રમકડા માટે ઈડર જાણીતું છે.
આવી રીતના દરેક જગ્યાએ અલગ અલગ પૂછાઈ શકે, બરાબર? તો એ જરાક ધ્યાનમાં રાખવાનું. એવું પણ પૂછે કે મીના કારીગરી, તો લખનઉ, હૈદરાબાદ, દિલ્હી, વારાણસી અને જયપુર, આટલી 5 જગ્યાઓ છે. હવે જોઈએ જળતર કામ. તો જળતર કામ એટલે શું? જળતર કામ અલંકારો અને જળતરની કલામાં ભારત એ પ્રાચીન કલા છે. ભારતના જે રાજાઓ અને સમ્રાટો, અન્ય શાસકો હતા, એ સુવર્ણ અલંકારો ધારણ કરતા અને એની અંદર હીરા, મોતી, માણેક જેવી વસ્તુને જડાવતા, બરાબર? કોઈ પણ ધારો કે વીંટી છે તો એની અંદર આ જે હીરો છે અથવા આને માણેક પણ કહી શકાય, તો એને જડવામાં આવ્યું છે. તો જે સોના ચાંદીના ઘરેણા હતા એની અંદર હીરા, મોતી, માણેક એને અંદર જડાવવું એટલે એ જળતર કારીગરી કહેવાય. રત્નોનો પણ એમાં જળતરમાં એ લોકો ઉપયોગ કરતા. પોતાનો બાજુબંધ છે, હાર છે, બુટ્ટી છે, બરાબર, કંગન છે, સિંહાસન છે, આની અંદર એ જળતર હીરા, મોતી અને માણેક કે રત્નોનું જળતર કરાવવું. અને એની અંદર ખાસ રાજસ્થાનનું બીકાનેર, રાજસ્થાનનું બીકાનેર એ જળતર કામ માટે જાણીતું સ્થળ છે, બરાબર? રાજસ્થાનનું બીકાનેર છે. હવે આપણે આગળ જોઈએ અકીક કામ. અકીક એટલે પથ્થર, એક અમૂલ્ય પથ્થર એવું કહેવાય. અકીક એ ભારતની કેટલીક નદીઓ છે એના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે એવું કહી શકાય, બરાબર? તેમાં અકીક, ચકમક અને અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર, જેને કહેવાય કાર્નિલિયન, બરાબર, એ મુખ્ય છે. એના પ્રકાર છે અકીક, ચકમક અને એક અર્ધ પારદર્શક, એટલે કે આછું પાતળું અંદરથી જોઈ શકાય એવો સરસ મજાનો ચમકતો પથ્થર, જેને કાર્નિલિયન કહેવાય. અને ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા અને સફેદ રંગનો જે પથ્થર હોય એને કેલ્સિડોનિક પથ્થર કહેવાય. આ બંને તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે. અર્ધ પારદર્શક, પથ્થર, સુંદર રાતો પથ્થર, એને કહેવાય કાર્નિલિયન, બરાબર? અને સિલિકા મિશ્રિત ભૂરા સફેદ રંગનો પથ્થર, રંગનો જે પથ્થર છે એને કેલ્સિડોનિક કહેવાય. બરાબર? આ બંને વસ્તુ યાદ રાખજો કે અર્ધ પારદર્શક અને સુંદર રાતા રંગનો જે પથ્થર છે એને કાર્નિલિયન કહેવાય, અને સફેદ અને ભૂરા રંગનો સિલિકોન મિશ્રિત જે પથ્થર છે એને કેલ્સિડોનિક પથ્થર અથવા અકીક એટલે કે અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ, રાણપુર વિસ્તારમાં જુદા જુદા અકીકના પથ્થરો મળી આવ્યા છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જોડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ગુજરાતની અંદર એક જ સ્થળ એવું છે કે જ્યાં અકીકના પથ્થરોનું જળતર કરવામાં આવે છે, તો ગુજરાતમાં આવેલું ખંભાત, બરાબર? ગુજરાતની અંદર આ એક જ શહેર એવું છે કે જ્યાં આગળ અકીકના પથ્થરોનું જળતર કરવામાં આવે છે. અને ખંભાતના જે કારીગરો છે એ પથ્થરને તરાશે, એની ઉપર જે આરા પાડવાના હોય ને એ જે કંઈ પણ પ્રોસેસ કરવામાં આવે છે એને કરીને પછી અલંકારોની અંદર જડવા પાત્ર એટલે કે અંદર મૂકવા પાત્ર બનાવે છે. અને અકીકના પથ્થરોની માળા પણ બને છે અને એના મણકા પણ તૈયાર કરવામાં આવે છે. હવે જોઈએ ચિત્રકલા.
આપણને જ્યારે આદિમાનવની ગુફાઓને એ પણ આપણને જ્યારે મળ્યું ત્યારે એની અંદર આપણને ખબર છે કે ગુફાઓમાં પણ એને અમુક કુદરતી રંગોનો ઉપયોગ કરીને પશુ પંખીઓના ચિત્ર દોરેલા, એટલે એ સમયથી જ આદિમાનવ સમયથી જ ચિત્રકલા અસ્તિત્વમાં હશે એવું આપણે માની શકીએ. એટલે કે આશરે 5000 વર્ષ પહેલા જે હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી આપણને પશુ પંખીના કે પ્રાણીઓના કે ફૂલના આવી અલગ અલગ ભાતોના આપણને ચિત્રના અવશેષો મળી આવ્યા છે. એટલે કે એ ખૂબ જ એક કહેવાય કે પ્રાચીન અને અગ્રીમ સ્થાન આપણે ધરાવે છે. પાષાણ યુગમાં આદિમાનવના ગુફા ચિત્રો મળ્યા છે. પછી હડપ્પીય લોકોમાં થી જે અવશેષો મળ્યા છે, જેમ કે વાસણો માટીના મળ્યા છે, તો એની ઉપર પણ ફૂલની ડિઝાઇન ને વેલની ડિઝાઇન ને આ બધું મળ્યું છે. એટલે એ પણ એક ચિત્રકલાનો એક ઉત્તમ નમૂનો કહી શકાય. ભૌમિતિક રેખાંકનો એની પર ભાત પાડવામાં આવી છે. અને મધ્યપ્રદેશમાંથી જે અવશેષો મળ્યા છે, અહીંયા હાથી, ગેંડો અને હરણ એવા એમના ચિત્ર પ્રાપ્ત થયા છે. પછી અજંતા ઇલોરાની ગુફાઓ છે, ત્યાં એ પણ એક ભારતીય ચિત્રકલાનો ઉત્તમ નમૂનો તરીકે એને ઓળખી શકાય. પછી આ ઉપરાંત આપણે પોતે પણ ઘરની અંદર સ્વસ્તિક એટલે કે સાથિયાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કોઈ સારા નરસા પ્રસંગે, પછી લગ્ન જેવો પ્રસંગ હોય ત્યારે ગણેશ મુહૂર્તમાં આપણે ગણેશજીનું ચિત્ર દિવાલ ઉપર દોરીને એની પૂજા કરતા હોઈએ છીએ, બરાબર. ત્યારે આપણે મૂર્તિ નથી મૂકતા, એ ગણેશ સ્થાપન માટે ગણેશજી દોરીએ છીએ, તો એ પણ એક ચિત્રકલાનો નમૂનો જ કહેવાય. અને કળશ પણ દોરતા હોઈએ છીએ, બરાબર. પછી નાગપંચમીના દિવસે દિવાલ ઉપર નાગનું ચિત્ર દોરીને પછી એની પૂજા કરીએ છીએ. તો આમ આપણે જોઈએ તો ચિત્રકળા આપણી ધાર્મિક રીતિ રિવાજો સાથે પણ જોડાયેલી છે. પછી સાઉથ જેવા જે અમુક વિસ્તારો છે, આપણે દક્ષિણ ભારત, તો ત્યાં રંગોળી પૂરવા, આપણે પણ દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ, પણ દક્ષિણ ભારતની અંદર જનરલી એ રંગોળી એ રૂટીન વસ્તુ છે, એમની રૂટીન પરંપરા છે કે સવારમાં જેમ આપણે ઉમરાનું પૂજન કરીએ, બરાબર, ઉમરાનું પૂજનની અંદર સાથીઓ કરીએ, બરાબર, તો એ લોકો એવી રીતના રોજ પોતાના ઘરની બહાર એ રંગોળી પૂરે, એને એ શુભ ગણે છે, બરાબર. તો આ બધી પરંપરાઓ છે કે જેની અંદર આપણી ચિત્રકળા, એવું કહીએ કે ચિત્રકલા એ ક્યાંક ને ક્યાંક કોઈ રીતે સંકળાયેલી જોવા મળે છે. હવે ભારતની લલિત કલાઓ જોઈએ. હવે લલિત કલા જે આપણા ટાઇટલમાં છે, બરાબર, પરંપરાઓ જોઈ, આ બધી હસ્તકલાઓ જોઈ, ચિત્રકલા અને અકીક કામ છે, ધાતુ કામ છે, કાષ્ઠકલા છે, આ બધી હસ્તકલાઓ હતી. હવે લલિત કલાઓ જોઈએ. તો લલિત કલા એટલે કે ગાયન, વાદન અને નર્તક. ગાયન, વાદન, નર્તક આ બધાનો સમન્વય કરી વિવિધ વેશભૂષા ધારણ કરીને કોઈ પણ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરવો, બરાબર. જે એટલે ભજવવું એટલે કે નાટક કરવું એવું ટૂંકમાં આપણે કહી શકીએ. લલિત કલા એટલે નાટ્ય કલા એવું કહી શકાય કે જેની અંદર 3 વાતનો સમન્વય થયો હોય. નર્તક એટલે કે નાચવું, ગાવું અને વગાડવું. આ 3 ગાયન, વાદન ને નર્તક, આ ત્રણેયનો સમન્વય થાય અને કઈ પણ વસ્તુ ભજવવામાં આવે. ગાયન, વાદન અને નર્તક, બરાબર. આ ત્રણેય વસ્તુનો સમન્વય કરી વિવિધ પાત્રો દ્વારા આભૂષણોથી સજ્જ થઈ અને કોઈ પ્રસંગને ભજવવામાં આવે એને આપણે લલિત કલા તરીકે ઓળખીએ છીએ. આપણા જે મહાન ગ્રંથો છે, રામાયણ, મહાભારત જેવા, એ પણ એક કાવ્ય રૂપે જ છે, બરાબર. એને ભજવવા માટે એની અંદર ગાયન, વાદન, નર્તક બધાનો સમન્વય થાય છે અને એને એક સ્ટોરી રૂપે ભજવવામાં આવે એને આપણે લલિત કલા તરીકે ઓળખીએ છીએ. અને લલિત કલા છે એ લોકોને સંસ્કાર, એક મોરલ શીખવાડે છે. સંસ્કાર, જેમ કે આપણે રામાયણની વાત કરીએ તો રામાયણની અંદર રામનું પાત્ર હોય, આપણે ઘણી જગ્યાએ ભજવતા જોઈએ છીએ, બરાબર. તો રામનું પાત્ર એ લોકોની અંદર એક સંસ્કાર નું સમન્વય કરવાનો પ્રયત્ન કરતું જોવા મળે છે. એટલે લલિત કલા છે એ આપણને સંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યું છે, બરાબર.
સંગીત કલા જોઈએ તો ભારતનું જે સંગીત છે એ વિશ્વના બીજા દેશોની કમ્પેરિઝનમાં કંઈક અલગ પ્રકારનું છે, બરાબર. આપણું શાસ્ત્રીય સંગીત જોઈએ તો વિશ્વના કોઈ ખૂણામાં આ પ્રકારનું શાસ્ત્રીય સંગીત જોવા મળતું નથી. એટલે ભારતનું સંગીત છે એ અન્ય દેશો કરતાં એનો સ્વર, લય, તાલ એ બધું કંઈક અલગ જ પ્રકારનું છે. આપણા જે 4 મુખ્ય વેદ છે, બરાબર, કયા કયા? ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ ને યજુર્વેદ. આ 4 વેદોમાં જે સામવેદ છે, આપણો જે મુખ્ય ગ્રંથ છે સામવેદ, એ સામવેદ એ ગ્રંથની અંદર સંગીત, એને સંગીત વેદ પણ તમે કહી શકો, કારણ કે એ સંગીત સાથે જ જોડાયેલો છે. એની અંદર જે રૂચાઓ છે, સ્તુતિ છે, તાલબંધ રીતે ગાવાની પદ્ધતિઓ બતાવવામાં આવી છે. રૂચા એટલે અમુક પ્રકારના મંત્ર, બરાબર, તો એને કઈ રીતે ગાવા એની પદ્ધતિ એ સામવેદની અંદર બતાવવામાં આવી છે. સંગીતમાં સંગીત એટલે ફક્ત ગાવું જ નહીં, સંગીતની અંદર બંને પ્રકારનું સમન્વય થાય, ગાયન અને વાદન, આ બંનેનો સમાવેશ થાય છે. હવે આપણા મુખ્ય 7 સ્વર છે, બરાબર. સંગીતમાં મુખ્ય 7 સ્વર છે, 7 સ્વર કયા કયા? સા, રે, ગા, મા, પ, દ, ની, સા, બરાબર. સારે ગમ પધ સા, સારે ગમ પધ ની સા, આ 7 પ્રકારના સ્વરોનો સંગીતની અંદર ઉપયોગ થાય છે. કોઈને પણ સંગીત શીખતા તમે જુઓ તો શરૂઆતમાં હાર્મોનિયમ કે કોઈની પર આ 7 સ્વરોનો જ એમને એક હેબિચ્યુઅલ એટલે કે વારંવાર એનો મહાવરો કરવો પડે છે, ત્યારથી સંગીતની શરૂઆત થાય છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એવા 2 ભાગ પાડવામાં આવ્યા છે, બરાબર. 2 પ્રકારના ભાગ પાડવામાં આવ્યા છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત, એવા 2 ભાગ પાડવામાં આવે છે. અને મુખ્ય રાગો 5 છે, બરાબર. આપણા જે સંગીત છે એના મુખ્ય રાગો 5 છે, શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આવા 5 પ્રકારના સંગીત આપણને જોવા મળે છે. સોરી, રાગ કહેવાય એને. 5 પ્રકારના રાગ છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 પ્રકારના રાગ જોવા મળે છે. અને એવું કહેવાય છે કે ભગવાન શંકરના મુખેથી પંચમુખેથી આ 5 રાગ ઉત્પન્ન થયા હશે, એવું આપણી એક ધાર્મિક માન્યતા છે. જેમાંના સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયેલા છે. સંગીત માટે ઘણા બધા ગ્રંથ લખાયેલા છે, જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત એ મુખ્ય છે, બરાબર. 3 પ્રકારના ગ્રંથ, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત, આ 3 પ્રકારના સાહિત્યો સંગીત ઉપર લખાયેલા છે. હવે સંગીત વિશે આપણે ડિટેલમાં આગળ જોઈશું. આજે મકરંદ, રત્નાકર અને પારિજાત, આ 3ની ડિટેલ આપણે ફરી નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. છે. થેન્ક યુ.